નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 11 થી પ્રશ્ન નંબર 20 જોવાયા છે વાહન વ્યવહારના નિયમો વિશે। જોઈએ પ્રશ્ન નંબર 11 કે વાહનનો માલિક કોણ ગણાય છે? આપણો જવાબ રહેશે કે જેના નામે વાહનનું રજીસ્ટ્રેશન થયું હોય તે વાહનનો માલિક ગણાય છે। કે મોટર વાહન અધિનિયમ મુજબ કાયદાકીય રીતે તે વ્યક્તિને જ વાહનનો વાસ્તવિક માલિક ગણવામાં આવે છે કે જેના નામે આરટીઓના સરકારી રેકોર્ડ અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટમાં વાહન નોંધાયેલું હોય। જે વ્યક્તિના નામે વાહનનો આરસી ઇસ્યુ થયેલું હોય તે જ વાહનનો કાયદેસર માલિક ગણાય છે। વાહનથી કોઈ અકસ્માત થાય, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થાય કે અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય ત્યારે કાયદાની નજરમાં આરસી બુકમાં જેનું નામ હશે તે જ વ્યક્તિ જવાબદાર ઠરશે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 12 કે કેટલા વર્ષથી નીચેની વ્યક્તિ જાહેર રસ્તા પર વાહન ચલાવી ન શકે? જવાબ રહેશે 18 વર્ષથી નીચેની વ્યક્તિ જાહેર રસ્તા પર વાહન ચલાવી ન શકે। મોટર વાહન અધિનિયમ એક્ટ મુજબ ભારતમાં 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ સામાન્ય રીતે જાહેર રસ્તા પર કોઈ પણ પ્રકારની કાર કે ગિયરવાળું મોટરસાયકલ ચલાવી શકતી નથી। 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરો જાહેર રસ્તા પર કોઈ પણ 4 વ્હીલર, ગિયરવાળા બાઇક અથવા તો 50 સીસીથી વધુ ક્ષમતાવાળા સ્કૂટર ચલાવી શકતા નથી। જો 18 વર્ષથી નાનું બાળક આવું વાહન ચલાવતા પકડાય તો તેના માતા પિતા અથવા વાહનના માલિકને ₹25,000 સુધીનો દંડ અને 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે, તેમજ વાહનનું રજીસ્ટ્રેશન 1 વર્ષ માટે રદ થઈ શકે છે। 16, 17 અને 18 વર્ષની ઉંમરના કિશોરો માત્ર 50 સીસીથી ઓછી ક્ષમતાવાળા અથવા તો ગિયર વગરના સીમિત વાહનો ચલાવી શકે છે। જોઈએ પ્રશ્ન નંબર 13 કે ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થયા પછી કેટલા દિવસમાં રિન્યુ કરાવવું પડે છે? તો જવાબ છે 30 દિવસમાં રિન્યુ કરાવવું પડે છે। ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થયા પછી 30 દિવસની અંદર તમારે તેને કોઈ પણ પ્રકારના વધારાના દંડ વગર રિન્યુ કરાવી લેવું પડે છે। લાયસન્સ એક્સપાયર થયાના 30 દિવસની અંદર અરજી કરવા પર માત્ર સામાન્ય રિન્યુઅલ ફી ચૂકવવી પડે છે। જો તમે 30 દિવસ ચૂકી દો છો અને તમે 1 વર્ષની અંદર ગમે ત્યારે રિન્યુઅલ માટે ફોર્મ ભરી શકો છો, પરંતુ તમારે વધારાની લેટ ફી ચૂકવવી પડશે। સામાન્ય રીતે લેટ ફી 300 થી 1000 રૂપિયા સુધીની જ હોઈ શકે છે અને અલગ અલગ રાજ્યોમાં નિયમો પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 14 કે ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થયા પછી કેટલા સમય પછી રિન્યુઅલ કરી અપાતું નથી? તો જવાબ છે 5 વર્ષ। ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થયા પછી 5 વર્ષનો સમય જો વીતી જાય તો તેને રિન્યુઅલ કરી અપાતું નથી। મોટર વાહન અધિનિયમ મુજબ જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થયાને 5 વર્ષ કરતાં વધુ સમય થઈ જાય તો તેને કોઈ પણ સંજોગોમાં રિન્યુ કરી અપાતું નથી। લાયસન્સ એક્સપાયર થયાના 1 વર્ષની અંદર જો તમે અરજી કરો છો તો તમારે કોઈ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો પડતો નથી, માત્ર લેટ ફી ભરીને દંડ ભરીને લાયસન્સ સરળતાથી રિન્યુ થઈ જાય છે। જો લાયસન્સ એક્સપાયર થયાને 1 વર્ષ કરતાં વધુ અને 5 વર્ષ કરતાં ઓછો સમય થયો હોય તો પણ રિન્યુઅલની અરજી સ્વીકારવામાં આવે છે, પરંતુ આ સ્થિતિમાં તમારે ફરીથી આરટીઓના ટ્રેક પર જઈ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવો ફરજિયાત બને છે। આ સાથે વાર્ષિક ધોરણે નક્કી થયેલો મોટો દંડ પણ ચૂકવવો પડે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 15 કે કેટલા વર્ષની ઉંમરે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવવા માટે વ્યક્તિએ ડોક્ટરનું ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું પડે છે? જવાબ છે 40 વર્ષ। 40 વર્ષની ઉંમરે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવવા માટે વ્યક્તિએ ડોક્ટરનું ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું પડે છે। જો તમારી ઉંમર 40 વર્ષ કરતાં ઓછી છે
અને તમે કાર કે બાઇક જેવા બિન વ્યાપારી વાહનનું લાયસન્સ રિન્યુ કરાવો છો તો માત્ર સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે. ડૉક્ટરના સર્ટિફિકેટની જરૂર પડતી નથી. પરંતુ વ્યક્તિ 40 વર્ષની ઉંમર વટાવે એટલે ઓનલાઈન સિસ્ટમ આપમેળે ડૉક્ટરનું સર્ટિફિકેટ માંગે છે. આ માટે ફોર્મ 1A રજિસ્ટર્ડ ડૉક્ટરની સહી સિક્કાવાળું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અપલોડ કરવું જ પડે છે, નહીં તો અરજી આગળ વધતી નથી. જોઈએ પ્રશ્ન નંબર 16. જો વાહનની માલિકી બદલાય તો જે તે રાજ્યમાં આરટીઓ કચેરીને કેટલા દિવસમાં જાણ કરવાની હોય છે? તો જવાબ છે 14 દિવસમાં જાણ કરવાની હોય છે. મોટર વાહન અધિનિયમના નિયમ મુજબ જો વાહનની માલિકી એક રાજ્યની અંદર બદલાય તો વાહન વેચાયાના 14 દિવસની અંદર સંબંધિત આરટીઓ કચેરીને જાણ કરીને માલિકી બદલવાની પ્રક્રિયા શરૂ કરવી ફરજિયાત છે. વાહન વેચ્યા પછી 14 દિવસની અંદર આરટીઓ કચેરીને ફોર્મ 29 ભરીને માલિક બદલાયાની સત્તાવાર નોટિસ આપવી પડે છે. કોને આપવી પડે છે? તો કે વેચનારને આપવી પડે છે. અને ખરીદનારને શું કરવું પડે કે વાહન પોતાના નામે કરાવવા માટે 14 દિવસની અંદર જ ફોર્મ નંબર 30 ભરીને આરટીઓ કચેરીમાં અરજી સબમિટ કરવી પડે છે. એ તેને ખરીદનારને કરવી પડે છે. જોઈએ પ્રશ્ન નંબર 17 કે જો વાહનની માલિકીપણું એક રાજ્યમાંથી બીજા રાજ્ય માટે બદલાતું હોય તો આરટીઓને કેટલા દિવસમાં જણાવવાનું હોય છે? તો જવાબ છે 45 દિવસ. જો રાજ્ય અને રાજ્યમાં તો 30 દિવસ અને રાજ્યથી અધર રાજ્યમાં તો 45 દિવસ. જો વાહન એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, ઉદાહરણ તરીકે જોઈએ તો ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં વેચવામાં આવ્યું હોય તો આરટીઓ કચેરીને જાણ કરવા અને નામ ટ્રાન્સફર કરવા માટે 45 દિવસનો સમય આપવામાં આવે છે. અને આ માટે જૂના આરટીઓ પાસેથી એનઓસી લેવું પણ જરૂરી બને છે. શું લેવું પડે છે? એનઓસી, જેનું નામ છે નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ, જે લેવું પડે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 18. ટ્રાન્સપોર્ટ માટેના વાહનોના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં કઈ બાબતોનો ઉલ્લેખ હોય છે? જવાબ છે ઉપરની બધી, એટલે કે વાહનનું કુલ વજન, મુસાફરોની સંખ્યા અને ટાયરોની સંખ્યા પણ નો ઉલ્લેખ પણ હોય છે. ટ્રાન્સપોર્ટ વાહનો જેવા કે ટ્રક, બસ, ટેક્સી અથવા તો રિક્ષાના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં સામાન્ય ખાનગી વાહનો કરતાં વધુ વિગતો નોંધવામાં આવે છે. મોટર વાહન અધિનિયમ મુજબ ટ્રાન્સપોર્ટ વાહનની આરસીમાં જોઈએ તો કે વાહનનું કુલ વજન, મુસાફરોની સંખ્યા, ટાયરની સંખ્યા, જે બધું જ બાબતોનો ઉલ્લેખ હોય છે. જોઈએ આગળ પ્રશ્ન નંબર 19 કે કયા વાહનોને પરમિટ વગર જાહેર રસ્તા પર ફરવાની છૂટ આપવામાં આવી છે? તો જવાબ છે ઉપરના બધા, એટલે કે ફાયર બ્રિગેડ અને પોલીસના વાહનોને, એમ્બ્યુલન્સને અને બ્રેકડાઉન રિપેરિંગ જતા વાહનોને પણ છૂટ આપવામાં આવી છે. મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 66 મુજબ ભારતમાં તમામ વ્યાપારી કે ટ્રાન્સપોર્ટ વાહનો માટે પરમિટ લેવી ફરજિયાત છે. પરંતુ જાહેર જનતાની સુવિધા, કટોકટી અને સરકારી કામકાજને ધ્યાનમાં રાખીને અમુક ચોક્કસ વાહનોને પરમિટ લેવામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ માત્ર કટોકટી અથવા સત્તાવાર ફરજ માટે વપરાતા પોલીસના વાહનો, અગ્નિશામક દળ અને દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સને કોઈ પરમિટની જરૂર હોતી નથી. જોઈએ પ્રશ્ન નંબર 20 કે વાહનનો એક કરતાં વધુ રાજ્યમાં ઉપયોગ થતો હોય તો પરમિટની અરજી ક્યાં કરવાની હોય છે? જવાબ છે કે અને બંને, એટલે કે ધંધાના મુખ્ય સ્થળે અથવા તો માલિક જે રાજ્યમાં રહેતો હોય ત્યાં. જો વાહનનો એક કરતાં વધુ રાજ્યમાં વ્યાપારી હેતુ માટે ઉપયોગ થતો હોય તો તમારે નેશનલ પરમિટ અથવા તો મલ્ટી સ્ટેટ પરમિટ મેળવવી પડે છે. અને આ પરમિટ માટેની અરજી જે રાજ્યમાં તમારું વાહન રજીસ્ટર થયેલું છે તે હોમ સ્ટેટની પ્રાદેશિક પરિવહન કચેરીમાં જ કરવાની હોય છે.
હવે તમારું રૂબરૂ ધક્કા ખાવાની જરૂર નથી. ભારત સરકારના સત્તાવાર પરિવહન વાહન પોર્ટલ પર જઈને તમે ઓનલાઈન નેશનલ પરમિટ માટે પણ અરજી કરી શકો છો. મિત્રો, આજ હતા આજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. આવા જ નેક્સ્ટ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.